આજે અમારા આશ્રમમાં જો કોઈની હેલ્પ નથી મળતી ને ત્યારે અમારા જે બા દાદાની બધા છે ને કામ કરવા પોતાની હાથે લાગી ગયા છે કે આપણે દાતાની રાહ જોશું અને કોઈ આપણે સપોર્ટ આપે ત્યાં સુધી કેટલીક રાહ જોવી, એટલે અમારા બા દાદાની બધા પોતપોતાની રીતે કામ ચાલુ કરી દીધેલું છે। અને જો આ માસી છે ને એ હમણાં તમને રીલ્સ બનાવેલી હતી કે કામરેજ 4 રસ્તેથી પર્વતભાઈ લઈને આવેલા હતા, એ માસી છે ને સિમેન્ટનું ને રેતીનું કાપ કરે છે, આ બધા દાદાની સિમેન્ટ લંબાવે છે। અને તમે જોઈ શકો છો કે બધા ઉંમરવાળા છે જેનાથી થતું નથી, છતાં આજે પોતાની પહેલ કરી અને શરૂઆત કરીને કાલથી બપોર પછીનું ચાલુ કરી દીધેલું છે। આ દાદાને ચણતરનું જેટલું આવે છે એ રીતે ચણતરનું કામ હા, ને તમારી કેટલી ઉંમર છે દાદા? 80 વર્ષ। 80 વર્ષની ઉંમર છે। જો આ દાદા ચણવાનું કામ ચાલુ કરી રહ્યા છે અને જો ચણે છે। દાદા શું કામે ચણતરનું કામ ચાલુ કરેલું તમે? સેવા કરો છો। સેવા કરો છો? હા, ફરજ। હા, તો તમારે શું કેવું છે? તરીકે નહીં, હું સેવા કરવા આવ્યો, સેવા કરવી છે। અને પબ્લિક ને શું કેવું છે તમારે? પબ્લિક ને કહું જેટલું થાય એટલી મદદ કરીને સેવા કરો। હા હા હા, જેટલી બને એટલી સેવા, ઝંઝટ બિલકુલ કોઈને કરવાની નહીં। હા, એ આ બધા બા દાદા એમ કે છે કે સુરતમાં 70 થી 80 લાખ લોકો રહે છે અને આ મારું કામ 70-80 લાખ નું જ છે, તો બધા 70 થી 80 લાખ રૂપિયાનો એક એક રૂપિયો આપે ને સુરતના લોકો તો પણ આ બા દાદાનો આશરો થઈ જાય એમ છે। તો આ બા દાદાને આશરો બની તમારે શું કેવું છે જીતુભાઈ? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। અમારા આશ્રમમાં આટલું બધું બાંધકામ ચાલે છે। આપણા સુરતમાં 70 લાખની વસ્તી છે, કદાચ તમારી 20 લાખની ટકા 50 લાખ પણ એક રૂપિયો જો અમારા દાનમાં આવતો હોય તો અહીંયા નિરાધાર 100 માણસને આ જીવન રહેવાની સગવડ થઈ શકે છે। તો પ્લીઝ તમે એવી મદદ કરો। જય શ્રી કૃષ્ણ। અફઝલભાઈ તમારે શું કેવું છે? નમસ્કાર દર્શક મિત્રો, આપણા સુરત શહેરમાં નનસાડ કતાર કામરેજમાં નનસાડ ગાર્ડન પાટિયા પાસે અમારું એક મા બાપનું આશ્રમ આવેલું છે અને ત્યાં અમારા કંઈ એવી પરિસ્થિતિના લીધે અમારા આશ્રમનું કામ અટકેલું છે। તો હું બધા સમાજના લોકોને વિનંતી કરું છું કે જો તમે બધા કંઈ ને કંઈ મદદ કરો તો અમારો આશ્રમ ઊભું થાય અને અમારા 100 થી 150 જે વૃદ્ધ આશ્રમના લોકો છે એમનું એક ઘર મળી જાય। અને હમણાં એવી પરિસ્થિતિ છે કે અમને એક સિમેન્ટની થેલીનું પણ દાન મળતું નથી। જો તમે અમને એક સિમેન્ટની થેલીનું પણ દાન કરો તો તમારો બહુ બહુ આભાર સાહેબ। નમસ્તે, જય શ્રી કૃષ્ણ। હવને સુરતના ભાઈઓ મિત્રોને અમે વૃદ્ધ આશ્રમમાં છે, મા બાપનું ઘર કામરેજની આગળ આવેલું છે, તો અમે નવું જગ્યા લીધેલી બેને એટલે અમે બનાવીએ છીએ, પણ સૌનો સપોર્ટ હોય તો થાય। અત્યારે કામ અટકેલું છે અને આ રેતી કપસી બધું લાવવાનું છે, તો 100-150 માણસ રહી શકે એવું બધું બની જાય। હેલ્પ કરો, જે પૂગો એટલી હેલ્પ કરો, 100 રૂપિયા 200 રૂપિયા 1000 રૂપિયા, તો બની જાય કામ સારામાં સારું। જય શ્રી કૃષ્ણ। તમારે કઈ કેવું છે? અમે મા બાપના ઘરમાં રહીએ છે, વૃદ્ધા આશ્રમમાં, અમારો કોઈ સહારો નથી। તમે થોડું થોડું મદદ કરે તો અમારે હેલ્પ થાય, ફૂલી તો ફૂલી પાંખડી। જય શ્રી કૃષ્ણ। તો મિત્રો તમે જોઈ શકો છો કે અમારા બા દાદાએ કાલનું કોઈ દાતાઓનું સપોર્ટ મળ્યો નથી ને તો કાલનું કામ ચાલુ કરી દીધું છે પોતાની હાથે। તો પ્લીઝ અમારા વિડીયોને એટલો ફોલોવર્સ અને સબસ્ક્રાઈબર કરો અને એટલો શેર કરો કે દુનિયાના ખૂણે ખૂણે હરેક ઘરમાં અમારો વિડીયો જાય, જેથી કરીને અમારા જે આ મા બાપ છે કે જે વડીલો છે જેમનાથી કોઈ કામ નથી થતું ને એનું કામ કરવાનું અમે રોકી શકીએ અને કોઈ મજૂરો રાખી શકીએ। તો પ્લીઝ અમને હેલ્પ કરો, સબસ્ક્રાઈબર કરો, ફોલોવર્સ કરો અને જય શ્રી કૃષ્ણ।